માતા મેલડીની ઘણી લોકકથા છે. એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે. ખરેખર. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામીના નામથી ઓળખાતા. નનામી એટલે પ્રથમમાં નનામીના નામથી પ્રખ્યાત થયા. આહા, બરોબર. ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા. તેવા સમયમાં દેવતાઓને આદ્ય શક્તિ માતાના શરણે આવીને તેમને વિનંતી કરવી પડેલી છે, આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. જગતમાં તમારા જેવી આદ્ય શક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી. જગતમાં તમારાથી કોઈ મોટું નથી. આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્ય શક્તિમાં સ્વયં નવદુર્ગાઓ રૂપે આ ધરતી લોકમાં રાક્ષસોનો સંહાર કરવા બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓનો કહેલા મુજબ પૃથ્વી લોકના મનુષ્યોનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. હવે બસ, આ શક્તિઓ સામે લડવાની તાકાત નથી. મને જલ્દી ભાગી જવું પડશે. નહીં, હું છુપાઈશ. રોકો તેને. સાયલા, સરોવર. તેઓ મારું પાણી પીવે છે. મારે ભાગવું પડશે. અહીં હું છુપાઈ જઈશ. નવદુર્ગાના કહેવા મુજબ આ પૂતળી અમરેયા દૈત્યને મારવા નીચે ઉતર્યા હતા. પોતાની શક્તિ દ્વારા પૂતળીએ દૈત્યને બહાર કાઢીને તેને મારી નાખ્યો. હવે મારે કયું કાર્ય કરવાનું છે? ચાલ. આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને નવદુર્ગાએ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું. બહુ ખોટું થયું. મેં એક રાક્ષસનો સંહાર કરીને અહીંયા આવી છું. હું તમારી પાસે શુદ્ધિ માટે વિનંતી કરવા આવી છું. મને નવદુર્ગાએ પોતાના મેલથી બનાવી. તેમણે મને આદેશ આપ્યો કે પેલા રાક્ષસનો સંહાર કર. મેં રાક્ષસનો સંહાર કર્યો. પછી હું પાછી નવદુર્ગાઓ પાસે ગઈ ત્યારે મારી અવગણના કરીને કહ્યું કે તે એક પાપી રાક્ષસનો સંહાર કરો છે, એટલે તું પાછી જતી રહે. એટલે હું તમારી પાછે આવી છું. હે ભોલેનાથ, મારા શરીરને શુદ્ધ કરવા માટે મને ગંગા જળ આપો. તથાસ્તુ. ભોલેનાથજી, ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે? તમે નવદુર્ગાને જ્યારે પૂછ્યા ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગીઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અપનાવી ના શકે છે. તેથી મારે શું કરવું જોઈએ? હું તને માર્ગ બતાવીશ મારી બાળકી. તમારે પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવું જોઈએ. હું તમને આશીર્વાદ આપું છું. આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવે છે. મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું છે. તું આજથી મારી દીકરી છે. કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂજશે. તમારું વાહન આ બોકડો છે. બેટા, તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો, જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનો બનશે. શ્રી મેલડીમાં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું, તેથી મેલડીમાં જ ચોખ્ખા છે. ઉગતાની મેલડી માં તરીકે પૂજાય છે. તેઓ મેલા હોતા નથી. જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે. આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે. ખરેખર. માતાજી ખૂબ દયાના સાગર છે.
માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. ખરેખર માં મેલડીના સ્મરણથી યુદ્ધમાં ચોક્કસ જીત મળે છે. માં દરેક કાર્યમાં ભક્તોને સહાર કરે છે. ચોક્કસ. ગામની ફરતે કોટ બાંધેલ છે અને દરવાજા પાસે કાળ ભૈરવ અને મેલડી માતા સ્થાપિત છે. કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે અને મેલડી માની ચૌકી મૂકી કહેવાય છે. વાસના નાડે કળિયુગમાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. જય અંબે માં. નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે. મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે, જેમ કે મુંજપરીની મેલડી, વાણિયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણઝારાની મેલડી, વાધરીની મેલડી, મડાખાઈની મેલડી, આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામોથી પ્રસિદ્ધ થયા છે. તો આ હતી મેલડી માતાજીની ઉત્પત્તિની વાત. બોલો બધા મેલડી માત કી જય.